નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25નો જે અહેવાલ સામે આવ્યો છે ને, આ અહેવાલે જાણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. કારણ કે 10 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ શહેર છે તે દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. એટલે વાત સાંભળીને પણ થોડી અજીબ લાગી રહી છે, કારણ કે વર્ષ 2015 આસપાસ 15મા ક્રમે રહેલું અમદાવાદ વર્ષ 2025 સુધીમાં કઈ રીતે પહેલા નંબર સુધી પહોંચી ગયું અને બીજા નંબર પર ભોપાલ શહેરનો નંબર આવેલો છે. એટલે અમદાવાદ શહેર સ્વચ્છ શહેરમાં સૌથી ટોચ પર અત્યારે દેખાઈ રહ્યું છે. આટલી વસ્તી ધરાવતા આ શહેરમાં એવું તો શું થયું અને એવી તો કઈ કામગીરી એમસી દ્વારા કરવામાં આવી કે આજે દેશમાં સૌથી વધારે વસ્તી ધરાવતા જે પણ શહેરો છે એમાંથી ટોચ પર અમદાવાદ શહેરનું નામ બોલાઈ રહ્યું છે. અને આ સિવાયના જે ગુજરાતના મોટા શહેરો છે એમાં વડોદરા 18મા ક્રમે છે, રાજકોટ 19મા ક્રમે છે, જ્યારે ગુજરાતનું પોરબંદર છે તે 100 નંબર પર છે. એટલે સ્વચ્છતા સર્વેક્ષણનો જે રિપોર્ટ સામે આવ્યો છે, જે અહેવાલ સામે આવ્યો છે વર્ષ 2024-25નો, દર વર્ષે જે અહેવાલ સામે આવતો હોય છે એનાથી આ વખતે કંઈક અલગ છે. કારણ કે ભોપાલ બીજા નંબર પર છે અને લખનઉ ત્રીજા નંબર પર આ શહેર છે. વાત આપણે અમદાવાદ શહેરની એટલા માટે કરવી છે કારણ કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ હજુ પણ ગંદકી જોવા મળતી હોય છે. મુખ્ય વાત તો અમદાવાદ શહેરની એ છે કે ઠેર ઠેર ગટર ઉભરાવાની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય અમદાવાદમાં ગંદકીને લઈ તો તે ગટર ઉભરાવાની. અમદાવાદનો કોઈક એવો વિસ્તાર બાકી હશે કે જ્યાં ગટર ઉભરાવાની પરિસ્થિતિ ન સર્જાતી હોય. હવે આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે આ અહેવાલ સામે આવ્યો છે ત્યારે ચોંકાવનારું તો કહી છે. ચર્ચા કરીશું આપણે આ જ મુદ્દા પર. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાહુલ શર્મા, જે સામાજિક કાર્યકર છે, જાગૃત નાગરિક છે. સ્વાગત છે રાહુલભાઈ આપનું ગુજરાત સમુદાયમાં. ધન્યવાદ. શું કહેશો, જે અહેવાલ સામે આવ્યો છે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા લોકો વાળા જે શહેરો છે ભારતના, તેમાં અમદાવાદ છે તે સ્વચ્છતા સર્વેક્ષણના અહેવાલમાં ટોચ પર રહે? સૌથી પહેલા તો મેડમ હું તમને અને અમદાવાદની જે જનતા છે એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમને ખૂબ ખૂબ અભિનંદન કે આપણા જે શહેરમાં રહીએ છીએ એ સ્વચ્છતામાં નંબર 1 ઉપર આવ્યો છે. આ બહુ જ ખુશીની વાત છે કે અમે જે શહેરમાં રહી રહ્યા છે એ મોટા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર ગણાઈ રહ્યું છે. અને મને એએમસી ની કામગીરી ઉપર બહુ જ એટલે બહુ ગર્વ થઈ રહ્યું છે આજની તારીખમાં કે આ એક છોટી મોટી વસ્તુઓ બનતી હોય, જેમ કે અત્યારે રિવરફ્રન્ટ ઉપર કામ ચાલતું હતું એમસી નું, એ એમને પાણી ખાલી કર્યું ને અડધો એટલે 50% સફાઈ કામગીરી કરીને 50% પછી એમને બંધ કરી દીધી અને એમને એમ પાણી મૂકી દીધું. એટલે મને એએમસી ઉપર તો બહુ જ ગર્વ છે. એમનું કામગીરી એમ આપણે જોવા જઈએ એટલો સોલિડ છે કે કઈ પૂછો જ નહીં. તમારે ક્યાંય કોઈ વસ્તુની તકલીફ આવે એવી જ નથી. હા, પણ એના બાબતમાં હું સરકારને એક વસ્તુ કહેવા માંગીશ કે સરકારે એક બીજી વસ્તુ કાઢી છે, AIQ, એર ક્વોલિટી ઇન્ડેક્સ. એ એર પોલ્યુશન જે હોય છે એને કાઉન્ટ કરવાનું કામ કરે છે. સરકારની આ બીજી સંસ્થા છે. એટલે મારું એક પ્રશ્ન એ છે સૌથી મોટો સરકારને અને બાકીના જે રાજકીય કર્મીઓ છે કે એક QI ના પ્રમાણે આપણે 50 ઓછતર 50 કાં તો એનાથી નીચે AQI હોય એટલે એ સૌથી સારું રહે છે એ શહેર એ જગ્યા રહેવા માટે. અને અમદાવાદમાં તો અમુક જગ્યાએ AQI 140 સુધી જતું હોય છે. તો કાં તો એએમસી ખોટી પડી રહી છે સફાઈ કામગીરીમાં, કેમ કે સફાઈ કામગીરી હોય તો પોલ્યુશન આટલું બધું હોય જ નહીં. કાં તો મને એવું લાગે છે કે આ AQI એ ખોટો છે. એટલે મારી આ પરમ ઈચ્છા એવી છે કે હું આરટીઆઈ કરીને આ બંનેમાં શું મતભેદ છે એ જાણું. કાં તો આ બંને સંસ્થાઓમાં કંઈક ને કંઈક મતભેદ છે, એકબીજાના કામગીરીઓને રોકી રહી છે. બાકી મારું શહેર તો આટલું સ્વચ્છ છે તો મારા શહેરનો AQI તો 50-60 ના ઉપર જવું જ ના જોઈએ, પછી 140 સુધી કેવી રીતે જઈ રહ્યું છે. એના સિવાય હું થોડીક વાર પહેલા જ આ બધી વસ્તુઓ જોતો હતો એટલે અમુક મને ફોટાઓ મળ્યા, હું બધાને બતાવવા માંગુ છું. આ ફોટા છે આપણા કે જે અમદાવાદ શહેર એટલું સ્વચ્છ શહેર કહેવામાં આવે છે એના અમુક સારામાં સારા ફોટાઓ છે જે મારી બહુ ઈચ્છા છે કે લોકો જોવે.
કચરો પડ્યો છે અને ત્યાં ગાય ચરી રહી છે. એના સિવાયના એક ફોટો આ છે, જેમાં કોઈ પણ માણસ ગૂગલ કરી શકે છે, એને દેખાશે એવું નહીં કે મેં મારા હાથથી બનાવેલા હોય, કે 140 સુધી એક્યુઆઈ ગયું છે એનું પ્રમાણ છે. બીજી વસ્તુ કે આપણે જોવા જઈએ તો અમદાવાદમાં ગ્યાસપુર કરીને એક જગ્યા છે, ત્યાં અનહેલ્ધી પોતે જે એક્યુઆઈ સંસ્થા છે એમને અનહેલ્ધી એરિયા એને ડિસાઇડ કરેલો છે, 109 એક્યુઆઈ છે એનું. એના સિવાય આપણે મણિનગર જેવા સારામાં સારા એરિયાની વાત કરવા જઈએ તો મણિનગરનો એક્યુઆઈ જે છે એ 91 છે, એ બી રહેવા વાળી જગ્યા નથી. એટલે મારો સૌથી પહેલો પ્રશ્ન એ કે મારું શહેર આટલું સાફ છે તો આ લોકો ખોટી ડિટેલ કેમ મૂકી રહ્યા છે સાઈડ ઉપર, લોકોને બીવડાવવા માટે કે આટલું સાફ શહેર છે, આટલું સ્વચ્છ શહેર છે, નંબર 1 ઉપર આવેલું છે, તો એક્યુઆઈ લેવલ આટલું ઊંચું કેવી રીતે જતું હોય. એના સિવાયના મારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસેથી બી આ સવાલ પૂછવાનો છે કે તમે સાબરમતીને સેકન્ડ મોસ્ટ પોલ્યુશન રિવર ડિક્લેર કરેલી છે, એટલે મારે એક આરટીઆઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કરવાની ઈચ્છા છે કે આટલું સાફ શહેર જેની નદી આટલી ગંદી કેવી રીતે હોઈ શકે છે. આ પોસિબલ જ નથી. કાં તો મારું જે શહેર છે એ સાફ નથી, કાં તો આમને જે રિપોર્ટ બનાવી છે એ ખોટી છે મેડમ. અને આ દરેક માણસ, દરેક જન આ વસ્તુ જાણે છે કે આ લોકોએ જે વસ્તુ કરી છે આ ખોટી જ કરી છે. કેમ કે આ લોકોએ 2 કેટેગરી નાખી છે. એક પોતાના કામગીરી શું નાકામીને છુપાવવા માટે, પોતાની નાકામીને છુપાવવા માટે આ લોકોએ 2 પ્રકારની સર્વેક્ષણ કર્યા. એમાં એક સર્વેક્ષણ એવું હતું કે ઇન્ડિયાનું સૌથી સાફ શહેર કયું છે, એમાં ઇન્દોર આવ્યો છે. અને બીજો સર્વેક્ષણ એ કર્યું કે ઇન્ડિયામાં સૌથી મોટો સાફ શહેર કયું છે, એ અમદાવાદ આવ્યું છે. અને એ બધા લોકો જાણે છે કે એ અમદાવાદ નથી. 2026માં આ લોકોએ 2036માં આ લોકોએ ઓલિમ્પિક્સ અહીંયા ગોઠવવાનું છે. એના કારણે આ બધી વસ્તુઓ થઈ રહી છે. લોકોને એમ કહેવાય કે ભ્રમિત કરી રહ્યા છે આ લોકો કે અમે લોકો કામગીરી કરી રહ્યા છે, અને બધા લોકો જાણે છે. એવું નહીં, તમે સડક ઉપર નીકળો, રોડ ઉપર નીકળો એટલે તમને ખબર પડી જાય કે એએમસી ની કામગીરી કેટલી સારી છે. એના સિવાય હું અત્યારની વાત કરું, ટૂંક સમય પહેલાની વાત છે, મારે કહેવું તો ના જોઈએ પણ હું કહેવા માંગુ છું, નામ નહીં લઉં. મેં કમિશનરને સીધો ફોન કર્યો હતો, એએમસી ના કમિશનરને, કે ભાઈ અહીંયા બહુ ગંદકી છે. એના સિવાય અમુક લોકો જે છે એમને ખોટું કામગીરી કરી છે, ખોટો કચરો નાખી રહ્યા છે, ડબ્બો એમને એમ નાખી દીધો છે, એટલે અહીંયા તમે સાફ સફાઈની કામગીરી કરાવડાવો અને આ જે છે એ બધું ક્લિયર કરાવડાવો. મેં કે એવું હોય તો હું તમને અરજી લખીને મોકલું, હું આપમાંથી વાત કરી રહ્યો છું, તમારે જરૂર હોય તો. નકર ફોન ઉપર કામ થઈ જતું હોય તો કે વાંધો નહીં, તમારે અરજી મોકલવાની જરૂર નથી, કામ થઈ જશે, કે વાંધો નહીં. મેં 3 દિવસ પછી એમને ફોન કર્યો. મેં કે સાહેબ હજી સુધી અહીંયાથી ક્લિયર નથી થયો. તો એમનો મને જવાબ આવ્યો કે રાહુલભાઈ હજી આમાં વાર લાગશે, કેમ કે અમે લોકો જુદા જુદા એરિયામાં કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં થઈ જશે કે. અને એ વાતને આજે 2 મહિના થયા છે. 2 મહિનામાં એક કચરો ત્યાંનો ત્યાં જ છે. આ કમિશનરની વાત કહી રહ્યો છું તમને, કોઈ નાના માણસ, કોઈ એએમસી ના નાના કર્મચારીની વાત નથી કરી રહ્યો, એએમસી ના કમિશનરની વાત કરી રહ્યો છું. કમિશનર સાહેબનો જવાબ હતો. એટલે આપણે વિચારી શકીએ છીએ કે જે રાજ્યમાં જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, નોર્મલ માણસની ના સાંભળતા હોય તો શું કામગીરી થતી હશે. જે એમને આટલું કામ ના કર્યું હોય તો શું કામગીરી થતી હશે અને શું સફાઈ કામગીરી ચાલતી હશે. આ દેશની જનતાને, ગુજરાત રાજ્યની જનતાને, અમદાવાદની જનતાની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અને આ સામે સામે ક્લિયર શબ્દોમાં દેખાય એવી છેતરપિંડી છે. અને લોકોને આ સમજવું પડશે કે હવે આટલી બધી જે છેતરપિંડીઓ છે એ કેમ અમારી સાથે થઈ રહી છે. આ તો એવો જુમલો છે કે હું તમને એમ કહી દઉં કે 2047માં કે ઇન્ડિયા નંબર 1 ઉપર આવી જશે. હવે 2047 જોયું કોણે છે? તમે આજની વાત કરો, કાલની વાત કરો, હું 5 વર્ષની વાત કરો. તમને કેવી રીતે ખબર કે તમારી સરકાર 2047માં રહેવાની કે નથી રહેવાની? તમે કેવી રીતે કહી શકો છો કે જનતા તમને લાવવાની કે નથી લાવવાની? કાં તો તમે જોલ કરતા હશો, તમને કન્ફર્મ હશે કે ના અમે 2047 સુધી તો રહીશું, ઈવીએમ અમે જોલ કરી લઈશું. તમને કેવી રીતે કે 5 વર્ષ પછી જનતા તમને નીચે ઉતારી મૂકી દે તો કોણ જોવા આવે છે? કેમ કોંગ્રેસ સરકારને નથી મૂક્યો? એક સમય એવો હતો કે કોંગ્રેસ સરકાર સિવાય બીજો કોઈનો ડંકો નતો વાગતો. આજે કોંગ્રેસને કોઈ પૂછતો નથી. કેમ? કોંગ્રેસે તો કોઈ દિવસ આવો જુમલા નથી આપે કે 2047માં અમે દેશને નંબર 1 બનાવીશું. એટલે હું સૌથી મોટો મારો જે પ્રશ્ન છે સરકારની એક જ છે કે સરકાર જુમલા આપવાનું બંધ કરી દે, લોકો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરી દે. તમારે જે કામ નથી થઈ રહ્યું તો તમે ના પાડી દો
કે અમારે કામ નથી થઈ રહ્યું, અમે સંતોષ કરી લઈશું કે અમે નકામી સરકાર સિલેક્ટ કરી છે. પણ ખોટા વાયદાઓ તો ના કરો, ખોટી ઉમ્મીદો તો ના જગાડો. કેમ કે એક માણસે એમ કીધેલું છે કે તમે ખોટા જે વાયદા, ખોટી ઉમ્મીદ જગાડો છો ને એ વધારે ખતરનાક છે માણસની મૃત્યુથી. એટલે લોકોમાં ખોટા ઉમ્મીદો ના જગાડો. મારી સરકાર સુધી આ જ અપીલ છે. બિલકુલ બિલકુલ. રાહુલભાઈ, ખૂબ જ સરસ વાત કરી કે ખરેખર હકીકત શું છે એ અમદાવાદ વાસીઓ પણ જાણે છે, ગુજરાત વાસીઓ પણ જાણે છે. પરંતુ અહીં સવાલ એક એ થાય કે ઓક્ટોબર 2024માં જ્યારે અમિત શાહ અમદાવાદ આવ્યા ને ત્યારે તેને અમદાવાદ વાસીઓને અપીલ કરી હતી કે આપણે આવતા વર્ષનો જે સ્વચ્છતા સર્વેક્ષણનો અહેવાલ રજૂ થાય એમાં અમદાવાદ શહેરને ટોચ પર લાવવું છે. એના માટે એમસી પણ એ પ્રકારના પગલાં લઈ રહી છે, કાર્યરત છે. અને આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, આપણે સૌ આસપાસ સફાઈ રાખીશું અને સપોર્ટ કરીશું તો આવતા આ સર્વેક્ષણના રિપોર્ટમાં કદાચ અમદાવાદ ટોપ પર હોય. આવું અમિત શાહ આજથી 9 મહિના પહેલા બોલ્યા હતા. બની શકે કે તેમણે આ વચન આપ્યું એટલે જ આ અહેવાલમાં અમદાવાદને ટોચ પર મૂકી દેવાયો હોય. હવે તમારા સવાલમાં જ બધા જવાબો આવી ગયા છે મેડમ, કે એક રાજકીય પાવર શું હોય છે બધા લોકોને ખબર હોય છે. એવું નથી કે એક એમએલએ નો બી ફોન જતો હોય ક્યાંય તો બધા કામગીરી થઈ જતા હોય. તો અહીંયા તો હોમ મિનિસ્ટરની વાત હતી, એ બી સેન્ટ્રલ હોમ મિનિસ્ટરની. એમને કહી દીધું કે નંબર 1 ઉપર આવવું જોઈએ, એટલે આવવું જ પડે એને. સરકાર જ એવી છે, તમે તો વસ્તુ સમજો. શરૂઆતથી લઈને એન્ડ સુધી એક જ સરકાર છે. હા, આ વસ્તુ કોઈ કોંગ્રેસના કાં તો કોઈ આપના રાજ્યમાં આ વસ્તુ થઈ હોત ને તો મને વધારે ગર્વ થયો અને મને ખબર પડી હોત કે હા ખરેખર કામગીરી થઈ છે. કેમ બી ભાજપની ગવર્મેન્ટ જે રાજ્યમાં છે અને સેન્ટ્રલની ગવર્મેન્ટ બી ભાજપની છે, એ જ રાજ્યમાં એ જ શહેર જેમાં હોમ મિનિસ્ટરે એમ કીધું કે આ નંબર 1 ઉપર આવવું જોઈએ, એ જ નંબર 1 ઉપર આવ્યો. અને હું એવું નથી કે હું કોઈ પણ ભાજપાના નેતા છે એને હું આ ચેલેન્જ આપી રહ્યો છું કે તમે કોઈ પણ XYZ મને એમ બતાવી દો કે 9 મહિના પહેલા અમિત શાહજીએ આ જે વસ્તુ કીધી હતી એના પછી અમે આ 10 જગ્યા એવી છે જ્યાં જરાય કચરો નથી, જે બહુ વધારે કચરો હતો એવી 10 જગ્યા ખાલી મને બતાવી દે એટલે હું સલ્યુટ મારવા માટે એને તૈયાર છું. એવી કોઈ જગ્યા નથી. અને કચરા તો ઠીક છે, આપની મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવા જઈએ તો અત્યારે વચ્ચે જ વિડીયો વાયરલ થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા હાથે રહીને દુકાનની આગળ કચરો રાખે છે, પછી એનો ફોટો વિડીયો ઉતારે છે અને પછી એનો ચલણ કરે છે. એટલે સરકારના દબાવમાં કેટલું બધું કરી રહ્યા છે. આ કોઈ પણ ઓફિસર છે, જેને ગવર્મેન્ટ ઓફિસર છે, જેને સેલરી મળતી હોય ને આ બધી ખોટી કામગીરી કરવાની ક્યાં જરૂર છે? એના ખીચામાં પૈસા નથી જઈ રહ્યા છે આ ચલણના, એ સરકારના ખીચામાં જઈ રહ્યા છે. એટલે આપણે વિચારી શકીએ છીએ કે આ જે વસ્તુ છે, આ જે પ્રેશર છે, આ ક્યાંથી આવી રહ્યું છે? આ સરકાર તરફથી ઉપરથી પ્રેશર આવી રહ્યું છે. એટલે જ આ કર્મચારીઓ ખોટા કામો કરી રહ્યા છે. હવે મેઇન મુદ્દો આ છે કે ખાલી વાતોથી ચલાવવું છે અને આજની તારીખમાં ભાજપ સરકાર ખાલી વાતોથી ચાલી રહી છે. કામની રાજનીતિ જરાય ક્યાંય થઈ નથી રહી. જેમ હોમ મિનિસ્ટર સાહેબે કહી દીધું, એમની ઈચ્છા પૂર્તિ માટે આ બધી વસ્તુ થઈ રહી છે. હું કહેવા નથી માંગતો, પણ એક બહુ મોટી હસ્તી છે. રિસેન્ટલી મારી એક જમીનની મીટિંગ હતી, ત્યાં વાત ચાલતી હતી. એક લેન્ડ છે, ત્યાં એમની ઈચ્છા પ્રમાણે કામ થઈ રહ્યું છે અને એ લેન્ડ છે ને નકામો છે. એ કેવી રીતનો લેન્ડ છે કે તમે કોઈ પણ વસ્તુ ત્યાં બનાવો ને એટલે નીચે ધસી રહી છે. ધસવાવાળી જમીન છે. જે ધસવાવાળી જમીન હોય ને, તમે ત્યાં કોઈ બિલ્ડિંગ સ્ટ્રક્ચર ના બનાવી શકો. પણ અમારા દેશના એક બહુ મોટા નેતા છે અને ભાજપાના જ નેતા છે, એમની બહુ ઈચ્છા હતી એ સિટીને ડેવલપ કરવાની. ખાલી એમની ઈચ્છા પૂર્તિ માટે ત્યાં નકામી ડેવલપમેન્ટ થઈ રહી છે, તમે વિચારી લો. અને આ અમિત શાહ જેમ મોટા નેતા છે, એમની ઈચ્છા પૂર્તિ માટે અમદાવાદ શહેરને નંબર 1 કહેવામાં આવ્યું છે. એવી જ રીતે એ બહુ મોટા નેતા છે, એમની ઈચ્છા પૂર્તિ માટે એ સિટીને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. એટલે આપણે વિચારી શકીએ છીએ કે આજની તારીખમાં રાજકીય જે તંત્ર છે, જે લોકોનું સેવાનું તંત્ર હતું, એને પોતાનું પર્સનલ ઈચ્છા પૂરી કરવાનું તંત્ર બનાવી દીધું છે. સૌથી મોટો પ્રશ્ન આ જ છે કે ભાજપ સરકાર એમ કે છે કે રામ રાજ્ય અમારે લાવવાનું છે. એટલે મારે બહુ ઈચ્છા હતી આ પૂછવાની કે એક પણ એવો ભાજપાનો નેતા હોય જેને આ વસ્તુ ખબર હોય કે રામ રાજ્ય કોને કહેવાય, તો મારી ઈચ્છા બહુ છે કે એ મને જવાબ આપે કે આ રામ રાજ્ય કોને કહેવાય. આ લોકો કહે છે કે રામ લાય હે, આ હિન્દુત્વનો નારા. હું એમ કહું, ધર્મ એની જગ્યા છે અને તમારું રાજકીય કર્તવ્ય એની જગ્યા છે. તમે એક વસ્તુ સમજી લો કે આ લોકોએ હિન્દુ અને મુસ્લિમનો ઝઘડો કરાવી દીધો છે. શેના માટે?
ખાલી એક રાજ કરવા માટે, રાજતંત્ર માટે. તમને ખબર છે રામ રાજ્ય, જેમ આપણે, હું બી પ્રભુ રામને બહુ માનું છું, મારા રામ છે એટલે હું માનું જ છું. એટલે મારો સૌથી મોટો પ્રશ્ન એ કે રામ રાજ્ય બનાવવા માટે સૌથી પહેલા આ વાક્ય જે નીકળ્યો એ રામજીના રાજ્યમાં નીકળ્યો હતો. રામ રાજ્યનો મતલબ હોય છે કે બધા જેટલા બી ધર્મો છે ને એમને સાથે લઈને ચાલવાનું. બધા રામ રાજ્યમાં જેટલા માણસો છે બધા સુખી રહે. કોઈ પણ ધર્મ XYZ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મો એક જ સાથે રહે, એક જેવા રહે. આને કહેવાય રામ રાજ્ય. અને બધી જગ્યાએ ખુશિયાલી આવે. શું ખરેખર ભાજપાના રાજ્યમાં એવું થઈ રહ્યું છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક છે? શું રામ રાજ્ય જેવું થઈ રહ્યું છે? જે તમે જેના નકશા કદમ ઉપર ચાલવાની વાતો કરો છો, જેમના નામથી ધર્મનો નારો લઈને રાજ કરી રહ્યા છો આજની તારીખમાં, શું તમે એમની વાતોને સાચું પાડી રહ્યા છો? સૌથી મોટો પ્રશ્ન. અને હું જનતાને પૂછવા માંગુ છું કે તમે કેમ મૂર્ખ થઈ રહ્યા છો? તમારી પાસે આજની તારીખમાં ફોન છે, સુવિધા છે, ઇન્ટરનેટ છે. એકવાર સર્ચ કરી દો જો કે અમારા નેતાઓ જે રામ રાજ્યનો વાયદો કરે છે, શું કહેવાય છે રામ રાજ્ય? શું છે રામ રાજ્ય? કોને કહેવાય છે રામ રાજ્ય? રામ રાજ્યનો મીન્સ એ હતો કે તમે હળી મળીને ખુશિયાલીથી રહો, એને કહેવાય રામ રાજ્ય. પણ ક્યાંય બી કોઈ પણ સિટીમાં, કોઈ પણ રાજ્યમાં, આખા દેશમાં ક્યાંય તમે એવો માહોલ દેખાય એક પણ વસ્તીમાં કે જ્યાં રામ રાજ્ય હોય? બધી જગ્યાએ એકબીજાને મારવાની જ વાતો ચાલતી હોય. શું આ જ છે રામ રાજ્ય? અને એવું નથી કે બીજેપીના જેમ સેન્ટ્રલમાં ત્રીજી વાર બીજેપી આવી છે, એના પ્રમાણે ધીમે ધીમે બીજેપીના જે MLA છે એમની ગુંડાગર્દી બી વધતી જઈ રહી છે. અમે રોજે નવા નવા વિડીયો જોઈ રહ્યા છે. આ લોકો સડક ઉપર શું શું કરે છે, હોટલમાં જઈને કેવી રીતે વાતો કરે છે. આજે એક મેં વિડીયો જોયો, એમાં હોટલમાં બીજેપી નેતા બેઠો છે, એની પૈસાની ગड्डीઓ પડી છે એમની પાસે. એટલે મારો પ્રશ્ન આ છે કે આ બધું શું રામ રાજ્યમાં આવે છે? કે રામ રાજ્યનો મતલબ એ હતો કે રામજીના જે સૈનિકો છે એ બધી વસ્તુ કરી શકે છે, ગુંડાગર્દી કરી શકે છે, આ જ રામ રાજ્ય છે? હું એમ કહું કે બીજેપી છે એ રામ રાજ્ય સ્થાપિત કરી રહી છે, તો રામ રાજ્યમાં સ્થાપિત કરવાનું કામ એ હતું કે તમે સેવા ભાભી બનો. અહીંયા તો તમે તમારી ઈચ્છા પૂર્તિ કરવા વાળા બની ગયા છો. એટલે આ જ રામ રાજ્ય છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે કાં તો તમે આ રામ રાજ્ય નામ, જે રામજીના નામથી વોટો લઈ રહ્યા છો, ધર્મના નામથી વોટો લઈ રહ્યા છો, આ બંધ કરી દો. કાં તો ખરેખર તમે એવું કામ કરો કે ભલે વિપક્ષનો કોઈ નેતા હોય એ બી તમને સલામી આપીને એમ કે ના સાહેબ, હું ભલે વિપક્ષમાં છું પણ તમારી કામગીરી છે. 100 માંથી માણસ 2 કામ ખોટા કરે ને તો એ ચાલી જાય, એ સમજાય કે આ ઠીક છે, બધી વસ્તુઓ માણસથી સારી નથી થતી. પણ અહીંયા તો 100 માંથી 98 કામો બગડી રહ્યા છે. 2 કામ બી એવા છે જે ઝડચું પચું છે. આજની તારીખમાં જોવા જઈએ તો 30 વર્ષથી બીજેપી ગવર્મેન્ટ છે ગુજરાતની અંદર, અને રિસેન્ટલી વરસાદમાં 2-3 પુલો પડી ગયા છે. એટલે મારું પ્રશ્ન એ છે સૌથી મોટો કે બીજેપી સરકારના કામગીરીમાં બનેલું પુલ આટલી વહેલા કેવી રીતે પડી ગયું? અને એમાં બી છેલ્લા 2 વર્ષથી સતત કમ્પ્લેનો જતી હતી, પણ એક પણ કર્મચારીના કાન ઉપર જૂ નથી રેંગી કે હા ખરેખર આટલી બધી કમ્પ્લેનો આવી રહી છે, વિડીયો બન્યા છે પુલના કે આ પુલ પડી શકે છે, બહુ જ ખરાબ કામગીરીની હાલતમાં છે, પણ તો ગવર્મેન્ટનો કોઈ ધ્યાન નથી. એટલે ગવર્મેન્ટ શું કરી રહી છે? ખાલી ખુરશીઓ ગરમ કરી રહી છે કે પોતાની જેબો ભરી રહી છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોની આજે જાન ગઈ તો મને બહુ જ ખુશી થતી હોત જે રાજ્યના કોઈ પણ મંત્રી કાં તો સેન્ટ્રલના કોઈ પણ મંત્રી આ મુદ્દો ઉપાડ્યો હોત કે ભાઈ તમારી પાસે આટલા ટાઈમથી કમ્પ્લેનો આવતી હતી, તમે કેમ એક્શન ના લીધો? અને આ કામગીરી ઉપર તમે બતાવ્યું હોત કે ભાઈ ગવર્મેન્ટ કામ કરવા માટે બેઠી છે, કર્મચારીઓને કામ કરવું જ છે, કમ્પ્લેન આવે એટલે તમારે સોલ્વ કરવું છે. આ વસ્તુ કરી હોત તો કદાચ હું પોતે જઈને એમને સલામી કરત કે ના સાહેબ તમે બહુ સારું કામ કર્યું. પણ એ કોઈ ચર્ચા નથી. એમના રાજ્યમાં એમના ટાઈમમાં કોઈ પણ વસ્તુ થયું એટલે દબાવવા આવી જાય છે. મીડિયા બધી એમને પરચેસ કરી લીધી જ છે, બધી એમની જ છે, એમના ભાઈબંધોની જ છે. એટલે આ લોકો શું કરી રહ્યા છે? મીડિયાને બતાવવા જ નથી દેતા કોઈ પણ વસ્તુ. હવે મીડિયા નથી, લોકોને ખબર પડે એટલે ન્યૂઝને દબાવવું, એનું મને એવું લાગે છે કે આ લોકો એને જ રામ રાજ્યનું કામ માની રહ્યા છે. આવી રીતનું કામ, લોકોની જાન આવી રીતે જઈ રહી છે, આને જ આ લોકો રામ રાજ્ય માની રહ્યા છે. અને હું એમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજે નહીં તો કાલે જનતા જાગશે. તમે જે ધર્મની ખોટી ઝંડી લઈને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો એ આજે નહીં તો લોકોને કાલે ખબર પડશે. લોકો તમને એક જ ઝટકા આ તમારી પાસે, તમે આંખો ખોલો, ખરેખર જનતા માટે કામ કરો, પોતા માટે કાં તો પોતાના મિત્રો માટે નહીં, જનતા માટે કામ કરો.
જનતાએ તમે ચૂંટાઈને લાવી છે, એટલે જનતાની સેવા કરો, તમે રાજ ના કરો. બિલકુલ બિલકુલ રાહુલભાઈ, જે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરને ટોચ પર લાવવાની વાત સ્વચ્છતા સર્વેક્ષણ, એમાં જ્યારે આ ટોચ પર આવ્યો અને એમસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એમસી ની એક પ્રકારની સ્વચ્છતાને લઈ નીતિ છે. 12,500 સફાઈ કર્મીઓ રોજ અમદાવાદ શહેરમાં કામ કરે છે. 4,000 મેટ્રિક ટન ઘન કચરો જે છે એ દરરોજ શહેરમાંથી બહાર કાઢવામાં આવે છે. આવા બધા દાવાઓ તો એમસી દ્વારા કરવામાં આવ્યા છે. શું લાગે છે કે માત્ર સામેના ફેરવીને સફાઈ કરી દેવી એનાથી શહેર સ્વચ્છ બની જશે? કારણ કે સૌથી વધારે ગટર ઉભરાવાની છે. પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે, ગટરના ઢાંકણાઓ તૂટેલા છે અને ગટરો સતત ઉભરાય. શું આ વસ્તુ ગંદકી નથી ફેલાવતી? આ વસ્તુ કઈ રીતે થઈ શકે? તમારી વોઇસ કપાઈ રહી છે મેડમ. આવે છે? રિપીટ કરશો તમે એકવાર ફરી? સંભળાયું નથી. હવે આવે છે મારો વોઇસ? હાલો રાહુલભાઈ. હાલો. બોલો મેડમ. આવે છે રિપીટ કરો મારો ને વોઇસ? ફરી એકવાર. તમારું સંભળાયું નથી. આવે છે. હા, ઓકે ઓકે. એટલે વાત એ છે કે હા, આવે છે, અમદાવાદનું આવે જે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર જે અમદાવાદ આવ્યું અને એમસી દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે સ્વચ્છતાને લઈ એમસી ની એક ખાસ પ્રકારની નીતિ છે. 12,500 જેટલા સફાઈ કર્મચારીઓ રોજ અમદાવાદ શહેરમાં કામ કરે છે. 4,000 મેટ્રિક ટન ઘન કચરો રોજ શહેરમાંથી બહાર કાઢવામાં આવે છે. શું લાગે છે કે માત્ર રસ્તાઓ પર સામે કે કચરો ઉપાડી લેવાથી શહેર સ્વચ્છ બની જશે? કારણ કે પાણીની લાઈનોમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે, ગટરનું પાણી સતત ને સતત ઉભરાતું હોય છે, ઢાંકણાઓ તૂટેલા હોય છે. શું આ જે ગટરનું પાણી બેક મારે છે, રોડ રસ્તા પર ફેલાય છે, એનાથી ગંદકી નથી ફેલાતી? એને તમે સ્વચ્છતા કઈ રીતે કહી શકો? શું લાગે છે? આ બહુ સારી પ્રશ્ન છે મેડમ. હવે આના બાબતમાં હું અમુક જગ્યાનું નામ કહેવા માંગુ છું કે અમદાવાદ શહેરમાં નારોલ, સાવાડી, ઘોડાસર, ઈસનપુર જેવી, ઘોડાસર અને ઈસનપુર સાંભળજો, આ સારામાં સારી જગ્યાઓ કહેવામાં આવે છે. ઘોડાસર, ઈસનપુર, રંગોલી, આ બધી જગ્યાઓ કોઈ પણ માણસ આજની તારીખમાં જઈને, બીજેપી નો માણસ આજની તારીખમાં જઈને ઘરે ઘરે જઈને પૂછી શકે છે. આજની તારીખમાં પણ એમના પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. એ લોકો આજની તારીખમાં બી બહારથી ટેન્કર મંગાવીને પીવા માટે મજબૂર છે. અને આ આજની વસ્તુ નથી, આ હું છેલ્લા 9 વર્ષથી જોઈ રહ્યો છું. 9 વર્ષથી હું જોઈ રહ્યો છું કે લોકો બહારનું ટેન્કરનું પાણી મંગાવે છે કેમ કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે. આ મારે આંખોથી જોયેલી વસ્તુ છે, ઘટના છે, જે મેં જોયેલી છે છેલ્લા 9 વર્ષોમાં. કેમ કે હું આ લોકલ એરિયામાંથી જ છું. અને એના સિવાય કહેવા જઈએ તો ગંદકીની વાત કરવા જાઉં તો જે એક પણ બીજેપી નેતા, કોઈ પણ વ્યક્તિ એમ મને કહે ને કે અમદાવાદ બહુ સારો છે, તો એને એક જ વસ્તુ કહીશ કે એકવાર તમે જીઆઈડીસી વાળા રોડ ઉપર નીકળીને બતાવો, કાં તો હું એમ કહું કે તમે નારોલમાં જે વટવા ની અંદર આવતો હોય, નારોલ ને વટવાના બોર્ડર ઉપર આવતો હોય, ભાગ્ય કૌશલ કરીને જગ્યા છે, ત્યાં એકવાર જઈને બતાવો. કાં તો કર્ણાવતી પોલીસ ચોકીની સામે એક રોડ આવે છે, એ રોડ ઉપર તમે જઈને બતાવો. જે તમે તમારી નાક બંધ ના કરી લો તો મને કહેજો. એટલી ગંદકી, એટલી સ્મેલ. ખાલી વાતોમાં હું અત્યારે એમ કહી દઉં કે મેં 5,000 કરોડ રૂપિયા આપ્યા છે મનીષાબેન તમને, એટલે તમે માની લેશો. એટલે આ વાતોથી બધી વસ્તુઓ નથી થતી, ખરેખર પ્રૂફ થવું જોઈએ. મેં તમને બેંક એન્ટ્રી આપી હોય તો હું કહી શકું છું બેંક એન્ટ્રી છે, તમે બતાવી શકો છો. નકર હવાની વાતો હવામાં જ હોય. આટલું બધું કચરો બહાર નીકળતો હોય, શું આ કચરો ખાલી હાઈવે ઉપરથી જ નીકળી રહ્યો છે, જે મેઇન પોઈન્ટો છે ત્યાંથી? શું બાકીની જગ્યા ઉપર લોકો નથી રહેતા? અમદાવાદ શહેરમાં નથી આવતી એ વસ્તુઓ? હું એમ કહેવા માંગુ છું, તમે આટલા બધા 12,500 કર્મચારીઓ રાખ્યા છે, તો આ 12,500 કર્મચારીઓ અહીંયા કેમ નથી આવતા? કેમ અહીંયા આટલી સ્મેલ છે, આટલી ગંદકી છે, રોડ ઉપર કચરો છે, રોડના સાઈડમાં કચરો છે, કેમ આટલું બધું છે? અને એ સદાબહાર છે, એવું નથી કે એક દિવસનું કામ છે, એ સદાબહાર રહે છે ઓલમોસ્ટ સદૈવ. કેમ આ બધા કચરા માટે એ સ્પેશિયલ માણસ રાખવાના હતા, એ અપોઇન્ટ નથી થયો હજી સુધી?
કાં તો તમારી પાસે માણસ ઓછા પડી રહ્યા છે, એવી કોઈ વસ્તુ છે. અને ગટરની આપણે વાત કરવા જઈએ તો મેં તમને કીધું કે ગટરનું પાણી પાણીમાં મિક્સ થઈને આવી રહ્યું છે, એટલે જનતા પર શું વીતી રહી છે તમે સમજી શકો છો. બરાબર. તમે હાઈવે જે રંગોલી તરફ જવાનો જે રસ્તો છે એ તમે જોવા જાઓ, 1 વર્ષ પહેલા બનેલો હતો એ રસ્તો, અને બહુ સારો રસ્તો બનેલો હતો. આજની તારીખમાં તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ ને એટલે 50 વાર તમારી ગાડી ઢાંચું પાછું થઈ જશે, એટલું ખરાબ રસ્તો થઈ ગયો. 1 વર્ષમાં રોડ બગડી ગયો છે. તો આવી કામગીરીને સેલ્યુટ છે મારું, કે તમારી કામગીરી એવી છે કે 1 વર્ષમાં તમારો રોડ બગડી જતા હોય. અને ત્યાં ખરેખર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવી નવી બિલ્ડિંગો આવી રહી છે, લોકો રહેવા માટે આવી રહ્યા છે, પણ એએમસી નું કામકાજ નથી સુધરી રહ્યું. એનું એ જ છે. પછી એએમસી મોટા પાયે સ્ટેજ ઉપર ચડીને એમ કહી દે છે કે અમે તો આ વસ્તુ કરીને પેલી વસ્તુ કરી. તો મારો પ્રશ્ન સૌથી મોટો એ જ છે કે ખાલી સ્ટેજ ઉપર જ તમારે વાતો નથી કરવાની, ખરેખર માર્કેટમાં એને કામ કરવાનું છે. તમે કહેવાનું બંધ કરી દો, તમે કરવાનું ચાલુ કરો. તમે કરવાનું ચાલુ કરશો ને તો હું પોતે ઉઠીને એમ કહીશ ના એએમસી એને કામ કર્યું છે. જે તમે કામ જ નહીં કરો તો અમે શું કહીશું? આ જે જગ્યાઓ મેં પોઈન્ટ સાથે તમને જગ્યાઓ કીધી છે, કોઈ પણ જઈને જોઈ શકો છો કે આ પોઈન્ટ સાથેની જગ્યાઓ બધી જગ્યા સેમ છે. મેં જેમ કીધી એનાથી ખરાબ તમને અવસ્થામાં મળશે. એટલે એએમસી શું કામગીરી કરી રહી છે? આજની ગટરની વાત કરવા જાઉં તો થોડુંક પાણી આવે, થોડીક વરસાદ આવે એટલે આખું અમદાવાદ પાણી પાણી થઈ જાય છે. આ તો ગટરની કામગીરીઓ છે. અને ગટરના બી એવા ખરાબ હાલતો છે કે અમુક જગ્યાએ તો મેં ગટર જોઈ છે, રોડ આખું ખરાબ કરી રહી છે. આપણે ત્યાં ગુજરીએ ને એટલે આપણને શરમ આવી જાય કે આવી કેવી જગ્યાએ રહી રહ્યા છે. મને એવું લાગે છે કે મહાનગરપાલિકા છે અમદાવાદ, પણ ખરેખર ગામડા કરતા ખરાબ હાલત છે આમની. આ લોકો એક વસ્તુમાં બહુ સારા છે, એ મને બહુ ગમે છે. એક વસ્તુમાં બહુ સારા છે કે દુકાન ઉપર તમારે થોડુંક બી આગળ કચરો દેખાય એટલે તરત આવીને ઉભા રહી જાય કે લાવો ચલણ. અહીંયા ન્યુના રોડ ની જ વાત છે, મારી સામેની ઘટનાની વાત છે. એએમસી વાળો આવ્યો, દુકાનની સામે થોડુંક કચરો હતો. હવે તમે સમજો રોડ ઉપર કચરો હતો, રોડ ઉપરના કચરાની જવાબદારી એએમસી ની હોય છે. અને ઓલરેડી એ પર્સન સોસાયટીમાં મેન્ટેનન્સ આપી રહ્યો છે સાફ સફાઈ માટે. તો પણ રોડ ઉપર એની દુકાન સામે રોડ ઉપર કચરો હતો, એક્ઝેક્ટ રોડ ઉપર કચરો હતો, ડામરની રોડ ઉપર. એના 5,000 રૂપિયા ચલણ ના માંગતા હતા એ લોકો. છેલ્લે પછી 1,000 રૂપિયાનો મેમો એમને બનાવીને આપ્યો. એટલે મને આ વસ્તુમાં એએમસી ની કામગીરી બહુ સારી લાગે છે કે આ લોકો ચલણ બનાવવામાં બહુ સારા છે. એ આ લોકોએ આ વસ્તુ સ્ટેજ ઉપર કીધી હોત ને કે અમે લોકો આટલું ચલણ બનાવ્યું, આ કર્યું, પેલું કર્યું. હા, ચલણની વાતો કરી હોત તો ખરેખર હું ખુશ થઈ ગયો. ના યાર, કંઈક તો સાચું કીધું છે એમને. એટલે એએમસી છે ને, એએમસી એ પોતાના નાકામીને છુપાવવાનો કામો કરી રહી છે, બીજું કશું જ નથી કરી રહી. આ એમની નાકામી છે. આ હું કહી રહ્યો છું એમની નાકામી છે. એમને સાંભળવું જોઈએ કે જો નોર્મલ પર્સન છે, જાહેરમાંથી જનતામાંથી એક માણસ આવીને અમારા ઉપર થૂકી રહ્યું છે, એવી વસ્તુ છે કે તમે અમદાવાદને નંબર 1 શહેર બતાવી રહ્યો છો સ્વચ્છતામાં. મેં 10 જગ્યાએ ગણાવી દીધી કે જ્યાં કચરા જ કચરા છે, કચરા સિવાય બીજું કશું જ નથી. આ થૂકવા જેવી વાત છે એમસી ના કામ ઉપર. એટલે મારું માનવું એ છે કે એમસી ને હવે જાગી જવું જોઈએ અને કામગીરી ખરેખર કામગીરી કરવી જોઈએ. એવું નહીં કે ખાલી વાતોમાં. અગર વાતોમાં કરવી હોય ને તો કાલે અમે બી ઉઠીને અમારી પાર્ટીમાંથી આવીને અમે બી કહી દઈએ કે તમે બધા એક કામ કરો, અમને વોટ આપો, અમે 15 લાખ રૂપિયા ને 20 લાખ રૂપિયા આપીશું. અને 20 લાખ રૂપિયા જયારે આપવાની વાતો આવે ને ત્યારે અમે ચૂપથી સાધી લઈએ. પછી અમે થોડોક ટાઈમ ધીમે રહીને અમે એમ કહીએ કે તમે એક કામ કરો, અમને વોટ આપો, અમે તમને 20,000 લાખ કરોડનું બજેટ પાસ કરીશું લોન માટે. ભલે એ 2 લાખ કરોડ બી ના થાય, પણ તમને આંકડા જ બતાવવાના છે. હું બતાવી દઈશ તમને આંકડાઓ. પછી ધીમે રહીને તમને એમ કહી દઈશ તમારું શહેર સૌથી સ્વચ્છ શહેર છે. પછી તમે ગુજરાત મોડલ પ્રોપર જુઓ, ગુજરાતની કામગીરી જુઓ. હું ભાજપાના નેતાઓને એમ કહેવા માંગુ છું કે તમે ગુજરાતની ખરેખર કામગીરી છેલ્લા 10 વર્ષની શું કામગીરી છે 10 વર્ષની. તમે 10 વર્ષની મને કામગીરી બતાવી દો, હું માની જાઉં કે બીજેપીના રાજમાં 10 વર્ષમાં આ કામ થયું છે. જગ્યા જગ્યાએ તો તમારા દારૂના અડ્ડાઓ ચાલી રહ્યો છે, જગ્યા જગ્યાએ તમારા સટ્ટાના અડ્ડાઓ ચાલી રહ્યો છે, જગ્યા જગ્યાએ તમારે ગંદકી છે, જગ્યા જગ્યાએ પાણીની સમસ્યાઓ છે, જગ્યા જગ્યાએ ગટરની સમસ્યાઓ છે, ગાયોની સમસ્યાઓ છે રોડ ઉપર. હવે આ વસ્તુ મને કહો કઈ કામગીરીમાં તમે સારા છો? રોડોની સમસ્યાઓ છે, 1 વર્ષમાં રોડ પતી જઈ રહ્યા છે તમારા. અરે બ્રિજ બનાવો છો, બ્રિજોની સમસ્યા છે. અને તમે કોઈ પણ માણસ નોર્મલ પર્સન જે છે એ એનું પોતાનું મકાન લે છે. પોતાનું મકાન જયારે મકાન બનતું હોય ત્યારે એમસી ની આંખો નથી ખુલતી. એ મકાન વેચાય છે, 5-7 વર્ષ 10 વર્ષ માણસ રહી લે પછી એને દેખાય છે કે ના ખોટી વસ્તુ એમ સરકારી જમીન ઉપર બન્યું હતું, એટલે એને તોડવાનું કામ કરે. આ કામગીરી છે તમારી. ગરીબોને લૂંટવાની કામગીરી છે. લોકો અમીરો પાસેથી પૈસા લઈને પોતાના ખીચામાં નાખીને એમનું કામ કરવાની, ખોટા કામો કરવાની આ કામગીરી છે તમારી. આ 10 વર્ષની કામગીરી હું ગણાવી રહ્યું છું ભાજપ સરકારને. આવું જ તમારે જે કામ કરવું હોય તો આ શું છે તમારા કામ ઉપર આવું કામ કરી રહ્યું છે. તમે શરમ આવી જોઈએ
કે જનતા તમારા ઉપર આટલો વિશ્વાસ કરી રહી છે, આટલું માની રહી છે, અને તમે જે જનતાને આટલી ખોટી રીતે છેતરી રહ્યા છો, આટલી ખોટી રીતે કે જનતા વિચારવા જેવું નથી રહ્યું. આજની તારીખમાં લોકો આંદોલન કરતા હતા, બહાર રોડ ઉપર આવતા હતા, કેમ કે એમની પાસે સમય હતો ખરેખર કામ કરાવવાનું. જ્યારથી આ સરકાર આવી છે ને, આ સરકારે એવું કરી દીધું છે લોકોને કે એમને કમાવા અને ખાવા માટે સિવાય બીજું કશું દેખાતું જ નથી. આજે નોર્મલ માણસ એમ બહાર નીકળે તો એ પેલા એમ વિચારે કે મારે તો યાર આટલું બધું છે, આટલી મોંઘવારી થઈ ગઈ છે, આ બધું થઈ ગયું છે, હું એક દિવસ ઘરે બેસી જાઉં તો મારું ઘર નહીં ચાલે. આ ડિક્ટેટરશિપ જે કહેવાય ને, આનું એક પહેલું પ્રશ્ન છે કે તમે લોકોને ઘરથી બહાર નીકળવું બંધ કરી દો. એટલે બીજેપી ના કામ ઉપર આ સૌથી મોટો કાળો ધબ્બો છે. હવે સરકારને જાગી જવું જોઈએ. બરાબર. ખૂબ ખૂબ આભાર આપનો રાહુલભાઈ, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ચર્ચામાં અત્યારે બસ આટલું છે. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.